મનસુખ વસાવા દ્વારા ફોરેસ્ટ વિભાગને ટકોર કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાંસદ દ્વારા ફોરેસ્ટ વિભાગને ટકોર કરવામાં આવી છે। આદિવાસી ફોરેસ્ટના કોઈ અધિકારીથી ડરવાના નથી, ડરાવવા ધમકાવવાનો ફોરેસ્ટને કોઈ અધિકાર નથી તેવું મનસુખ વસાવાએ જણાવ્યું છે। ત્યારે આખા ગુજરાતમાં જંગલો ખતમ થઈ ગયા છે તેવું સાંસદે ફોરેસ્ટ વિભાગને ટકોર કરી છે। મનસુખ વસાવા દ્વારા ફોરેસ્ટ વિભાગને ટકોર કરવામાં આવી છે, ત્યારે ફોરેસ્ટ એક તરફી નિર્ણય નહીં લેવી તેવી અપીલ કરું છું તેવું સાંસદે જણાવ્યું છે। આદિવાસી ફોરેસ્ટના કોઈ અધિકારીથી ડરવાના નથી તેવું મનસુખ વસાવાએ જણાવ્યું છે। ડરાવવા ધમકાવવાનો ફોરેસ્ટને કોઈ અધિકાર નથી તેવું સાંસદે કહ્યું છે। ત્યારે આખા ગુજરાતમાં જંગલો ખતમ થઈ ગયા છે તેવું સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગને ટકોર કરી છે। ફોરેસ્ટ દખલગીરી ના કરે, ફોરેસ્ટનો કોઈ અધિકાર નથી આદિવાસીને ડરાવવાનો ધમકાવવાનો। ફોરેસ્ટનો એક પણ કર્મચારી ત્યાં ખોટી રીતના હેરાન કરતા નહીં કરવા જાય, રૂઆબ જમાવા નહીં, ફોરેસ્ટ અધિકારી ત્યાં નહીં જાય। આટલા બધા આખા દુનિયામાં જંગલો, ગુજરાતમાં જંગલો ખતમ થઈ ગયા, ત્યાં કેમ ફોરેસ્ટ બોલતું નથી? અહીંયા જેમનો 25 વર્ષથી જેમનો અધિકાર છે એવા લોકોને ફોરેસ્ટના અધિકારી બીવડાવ જાય છે। એના માટે હું કોઈ સંજોગો હું પણ નહીં ચલી લઉં। મને એવું કીધું છે કે ભાઈ હવે અમારા ફોરેસ્ટના અધિકારીને આ લોકો મારી નાખતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા, આમ હતી। મેં કીધું તમે ફોરેસ્ટ આદિવાસીને ઉપાડી જતો તો ફોરેસ્ટનો અધિકારી, તો પછી બેસી થોડા લેવાના છે?